शक है जिनको बारा पर, बारहवें की गैबत पर, सब ही मारे जाएंगे, सब ही मारे जाएंगे, जब इमाम आएंगे। औज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम। अल्लाहुम्मा अज्जिल वलियकल फ़रज। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम मन माता व लम यअरिफ इमाम ज़मानिही माता मीततन जाहिलिय्या। अपना रसूल हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम हदीस में इरशाद फरमाय छे, मन माता वलम यारिफ, जे माणस मरी जाए અને પોતાના જમાનાના ઇમામને મારિફત ના રાખે, એમને નહીં ઓળખે, માતા મીતતન જાહિલિયા, તો એ જહાલતની મોત મરી રહ્યો છે। અઈઝન દોસ્તો, ફરીથી એક વખત આ પ્રોગ્રામ જે ખાસ 15મી શાબાન આપણા જમાનાના ઇમામે મહેદી સાહેબ ઝમાન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતના મોકા ઉપર ખોજા ટીવીમાં આ પ્રોગ્રામ રાખવામાં આવી રહ્યો છે। એમાં ફરીથી એક વખત તમારા સમક્ષ હાજર થયો છું। એ પ્રોગ્રામ કેમ કે પહેલાં બયાન કરવામાં આવ્યું હતું કે આ પ્રોગ્રામના અંદર પહેલા હિસ્સામાં પહેલા ભાગમાં ઇમામની મુખ્તસર હિસ્તવાર ઇમામની મુખ્તસર જિંદગીના બારામાં બયાન કરવામાં આવશે, અને એના પછી બીજા ભાગના અંદર ઇમામની મુલાકાત જે ઓલમાઓ સાથે થઈ છે એમના બારામાં બયાન કરવામાં આવશે। તો આજે ફરીથી એક વખત તમારા સામે હાજર છું। ઇમામની મુલાકાત જે ઓલમાઓ સાથે થઈ, પણ એના પહેલાં હું તમારા સામે બયાન કરી દઉં કે ગયા દર્શના અંદર તમારા સમક્ષ બયાન કરવામાં આવ્યું હતું કે ઇમામની જે મુખ્તસર જિંદગીના બારામાં કે ઇમામનું નામ શું હતું। ઇમામનું નામ એ જ નામ કે જે રસૂલ ખુદાનું નામ હતું। ઇમામનું નામ જે છે એ રસૂલ ખુદાના નામ પર રાખવામાં આવ્યું છે, અને ઇમામની જે કુનિયત જે છે અબુલ કાસિમ એ રસૂલ ખુદાના કુનિયત ઉપર રાખવામાં આવ્યું છે। ઇમામના પપ્પાનું નામ ઇમામ હસન અસ્કરી અને ઇમામની મમ્માનું નામ જરામે નરગિસ ખાતુન હતી, અને એમની વિલાદત કેવી રીતે થઈ એના બારામાં મુખ્તસર બયાન કરવામાં આવ્યું હતું। આજના દર્શના અંદર આપણે આગળ વધીએ કે ઇમામની મુલાકાત જે ગૈબતે કોબરામાં ઇમામ જવા પછી કેટલાક ઓલમાઓ સાથે ઇમામની મુલાકાત થઈ। એમાંથી જે બયાન કરવા છે કે આગાએ મુકદ્દસ અર્દબેલી એ શખ્સિયત છે કે જ્યારે બી ચાહતા હતા ઇમામ સાથે મુલાકાત કરતા હતા। પણ આજના દર્શના અંદર તમારા સમક્ષ અલ્લામા હિલ્લી, એ અલ્લામા કે જે 9 વર્ષની ઉંમરમાં પોતે મુજતહિદ થઈ ગયા, અને લોકો એમને સવાલ કરતા કે અલ્લામા તમે ક્યારે બાલિગ થશો, અમે તમારી તકલીદ કરવા માંગીએ છીએ, કેમ કે નાબાલિગની તકલીદ ના થઈ શકે। તો અલ્લામા હિલ્લી કે જે આટલા ઊંચા દરજા ઉપર હતા પોતે, અને એટલું ઇલ્મ પોતે ધરાવતા હતા, પોતે વિચારે છે કે હું ઇમામ ઝમાન સાથે મુલાકાત કેવી રીતે કરું। તો એમને એક હદીસમાં એ વાંચે છે અને જોવે છે કે જે માણસ 40 શબે જુમ્માના કરબલાની ઝિયારત કરવા માટે જાય એની મુલાકાત ઇમામે ઝમાન સાથે થાય છે। તો હજુ તો આપણને ઘણી riwayatના અંદર અલગ અલગ મળે છે કે કોઈ અગર 40 શબે જુમ્માના કરબલા જાય ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત કરવા માટે, યા પછી 40 શબે બુધ એટલે કે મંગળવારના રાતના અગર કોઈ જાય છે મસ્જિદે સહેલા યા મસ્જિદ જમકરાનમાં, તો એની મુલાકાત ઇમામે ઝમાના સાથે જરૂર થાય છે। તો જનાબે અલ્લામા હિલ્લી કે જે હિલ્લામાં રહેતા હતા કે જે નજફની બાજુમાં છે, પોતે વિચારે છે કે હું કેમ ઇમામ સાથે મુલાકાત ના કરું, હું આ અમલને કરું, આ કામને હું કરું તો મારી મુલાકાત જરૂર ઇમામ સાથે થશે, અને હું એને તજરુબો બી કરી લઉં, આઝમાવી લઉં કે આ હદીસ બરાબર છે કે નહીં। તો અલ્લામા હિલ્લા નીકળે છે, પહેલા શબે જુમ્માના ગયા, બીજા શબે જુમ્માના ગયા, અહીંયા સુધી કે 39 શબે જુમ્મા 39 શબે જુમ્મા થઈ ગયા, અને હવે એક શબે જુમ્મા બાકી હતો કે જેમાં અલ્લામા હિલ્લી પોતે કહેતા હતા કે બસ હવે આ છેલ્લો શબે જુમ્મા અને શાયદ મારી ઇમામ ઝમાન સાથે મુલાકાત થઈ જાય। એ નિયતથી જુમેરાતનો દિવસ આવ્યો,
શબે જુમા બી આવ્યું. દિવસના પોતે અલ્લામા હિલ્લીએ તૈયારી શરૂ કરી નાખી અને એમના જે શાગીર્દો હતા, જે એમના પાસે સ્ટુડન્ટ હતા, જે ભણતા હતા, એ લોકો જ્યારે પાછા પોતપોતાના ઘર તરફ હાલ્યા ગયા તો સાંજના અને રાતના વખતે અલ્લામા હિલ્લીએ પોતાનો સફર ચાલુ કર્યો કરબલા તરફ જવાનો. જ્યારે એ કરબલા પહોંચે છે, રિવાયત અંદર મળે છે કે જે આપણે કિતાબોથી જાણવા મળે છે કે કરબલાથી જ્યારે પાછા આવી રહ્યા હતા યા કરબલા તરફ જઈ રહ્યા હતા તો એ વખતે પોતે વિચારી રહ્યા છે એક મસલો, એમના વિચારી રહ્યા છે એક મસલાને કે હદીસના અંદર છે કે જે માણસ ઇમામ હુસૈન સલાતુવસલામના મસાહેબને સાંભળીને યા મસાહેબને પઢીને યા એમના મસાહેબને યાદ કરીને અગર રોવે છે તો ખુદા બધા એમના ગુનાહોને માફ કરી આપે છે. તો અલ્લામા હિલ્લી ફરમાવે છે કે આ એક અમલ અને આટલો બધો સવાબ એનો છે, આટલો બધો બદલો એનો છે કે ખુદા એના બધા ગુનાહોને માફ કરી આપે છે. એ વિચાર કરી રહ્યા હતા એટલામાં શું અલ્લામા હિલ્લી જોવે છે કે એક અરબ માણસ એમને રસ્તામાં મળી ગયો. રસ્તામાં જે એક અરબ માણસ મળે છે તો એના સાથે સલામ દુઆ થઈ અને એમના અલ્લામા હિલ્લી સાથે ચાલવા લાગ્યો. તો એ અરબ માણસ એમનાથી સવાલ કરે છે કે અલ્લામા, કોઈ તકલીફ છે, કોઈ પરેશાની છે, કોઈ વિચારમાં તમે છો? તો અલ્લામા હિલ્લી કહે છે કે હા, એક વિચાર કરી રહ્યો છું. બે મને મસલા છે, બે પ્રોબ્લેમ છે. એક તો એ કે એક ઇમામ હુસૈન સલાતુવસલામના મસાહેબ ઉપર અગર કોઈ રોવે છે તો એને આટલો બધો સવાબ કે ખુદા બધા ગુનાહોને માફ કરી આપે છે. અને બીજું એ કે 40 શબે જુમ્માના જ્યારે કન્ટિન્યુ અગર જવામાં આવે, કન્ટિન્યુ અગર આપણે 40 શબે જુમ્મા જાય આપણે ઇમામ હુસૈન સલાતુવસલામની ઝિયારત કરવા માટે તો એનો સવાબ એ છે, એનો બદલો એ છે કે ઇમામ ઝમાના અલૈહિ સલાતુવસલામ સાથે મુલાકાત થાય છે. હું આ બે મસલામાં વિચારી રહ્યો છું, શું તારા પાસે કોઈ એનો જવાબ છે? તો એ આવાવાળા અરબે બયાન કર્યું કે હા, હું તને હમણાં જવાબ આપું છું, પણ તમે એક કામ કરો, એના પહેલાં હું તમને કંઈક સવાલ કરું છું, એનો જવાબ તમે મને દો. તો કે અચ્છા ઠીક છે, પૂછો શું છે સવાલ? તો એ આવાવાળા અરબે સવાલ કર્યો કે અલ્લામા, મને એટલું બયાન કરો કે અગર કોઈ એક બાદશાહ જે જંગલમાં ખોવાઈ ગયો અને એ જ્યારે ખોવાઈ જાય છે તો એને એક ઘર દેખાય છે જંગલના અંદર, એક ઝૂંપડું જંગલના અંદર દેખાય છે. તો વहाँ એ જંગલમાં એ ઝૂંપડા પાસે પહોંચે છે, ઘર પાસે પહોંચે છે તો જોયું છે એક ઝયીફ ઔરત છે એ ઘરના અંદર. અને બાદશાહે સવાલ કર્યો એ ઝયીફ ઔરતને કે મને પ્યાસ લાગી છે, મને તરસ લાગી છે. એ ઝયીફ ઔરત જોવે છે કે આ કોઈ માણસ મારા દરવાજા પર આવ્યો છે તો એને પોતાની બકરીનું દૂધ કાઢીને એને પીવડાવે છે, એની તરસને બુઝાવવા માટે, એની પ્યાસને બુઝાવવા માટે. જ્યારે એની પ્યાસ બુઝાઈ જાય છે તો બાદશાહ કહે છે કે એ ઝયીફ ઔરત, મને ભૂખ લાગી છે. તો એ ઝયીફ ઔરત શું કરે છે કે પોતાની જે બકરી જેનાથી પોતાની રોજી રોટી ચાલતી હતી એનું દૂધ પોતે પીતી હતી અને દૂધને વેચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તો એ ઝયીફા ઔરતે એ બકરીને કાપી નાખે છે અને એનું ગોશ રાંધીને એ બાદશાહનું પેટ ભરે છે. જ્યારે બાદશાહનું પેટ ભરી ગયો, બાદશાહ જવા લાગ્યો તો એ ઝયીફાને કહે છે, તું મને ઓળખે છે હું કોણ છું? હું આ ફુલા ગામનો બાદશાહ છું. જ્યારે બી તને એ ગામ તરફ તું આવ અને કોઈ બી જાતની તકલીફ હોય તો તું જરૂર આવજે અને હું તારી તકલીફને દૂર કરીશ. એ અરબ અલ્લામા હિલ્લીથી કહે છે કે એક વખતે એ ઔરત, ઝયીફ ઔરત, જ્યારે એના પર મુસીબતો આવી, તકલીફો આવી, ખાવા પીવાનો પ્રોબ્લેમ થઈ ગયા તો પોતે બાદશાહ તરફ જાય છે અને બાદશાહને જઈને પોતાનો પ્રોબ્લેમને બયાન કર્યો. તો એ અરબ અલ્લામા હિલ્લીથી સવાલ કરે છે, અચ્છા બતાવો કે બાદશાહ એનો બદલાને કેવી રીતે ઉતારી શકે? શું એક બકરીના બદલામાં 3 બકરીઓ 10 બકરીઓ આપી દે, શું એનો અહેસાનનો બદલો ઉતરી જાય? શું એનો બદલો ઉતરી જશે? તો એ વખતે અલ્લામા હિલ્લી કહે છે કે નહીં ઉતરે. એ અરબે સવાલ કર્યો કે શું કામ નહીં ઉતરે? તો અલ્લામા હિલ્લી જવાબ આપે છે, કારણ એ છે, શું કામ એને નથી ઉતરતો? કારણ એ છે કેમ કે એ
ઝઈફ ઔરતે પોતા પાસે જે વસ્તુ હતી બધી બાદશાહ પર કુરબાન કરી દીધી હતી. કોઈ બી વસ્તુ રાખી નથી. બધી ખાવા પીવામાં બધું સર્ફ કરી નાખી કે જેનાથી ગુજરાન ચાલતું હતું, જેના તો એનો જિંદગી પસાર થતી હતી, બકરી હતી, બધું કુરબાન કરી નાખ્યું બાદશાહ ઉપર. અગર બાદશાહ પોતાની આખી સલ્તનત બી એ ઝઈફ ઔરતને આપી દે તો બી એહસાનનો બદલો ન ઉતર્યો. તો ઇમામ એ અરબ બયાન કરે છે કે બસ આ જ વાત છે. કેમ કે ઇમામ હુસૈન સલાતુ વસલામે કરબલામાં આખો ખાનદાન લૂંટાવી નાખ્યા, આખો ખાનદાન કુરબાન કરી નાખ્યા. તો ખુદાવંદ આલમ એના બદલામાં અગર એના શિયાઓના, એના અઝાદારના અગર ગુનાહોને માફ કરી આપે તો એમાં તાજ્જુબની શું વાત છે. તો હજુ આપણે જોઈએ કે ઇમામ હુસૈન સલાતુ વસલામ પર ગિરિયા અગર કોઈ કરે છે, રોવે છે, અઝાદારી મનાવે છે તો ખુદાવંદ આલમ એના બધા ગુનાહોને માફ કરી આપે છે. અને કહે છે કે બીજી વસ્તુ એ કે ઇમામે ઝમાન સલાતુ વસલામની મુલાકાત થાય છે જે 40 શબે જુમાના અગર કરબાન ઝિયારત કરવા માટે જાય છે તો ઇમામે ઝમાન સાથે એની મુલાકાત થાય છે. તો અલ્લામા ઇલ્લીના હાથમાં હાથ રાખીને ઇમામે ઝમાન સલાતુ વસલામ ફરમાવે છે કે એ અલ્લામા, આના કરતાં મોટી કઈ મુલાકાત કે તારા ઇમામનો હાથ તારા હાથમાં હમણાં મોજૂદ છે, તું ઓળખ કોણ છે તારા સામે. તો અલ્લામા ઇલ્લી જ્યારે ઇમામને જોવે છે, જ્યારે આ વાત સાંભળે છે કે આ જવાબ દેવાવાળા મારા ઇમામ છે, આ હાથ જે મારા હાથમાં છે એ મારા જ ઇમામ છે, તો અલ્લામા ઇલ્લી પોતે ઘોડા પરથી નીચે ઉતરે છે ઇમામની ઇજ્જત તાઝીમ કરવા માટે. અને હજી તાઝીમ ઇજ્જત નહોતા કરે, હજી ઉતરે છે, ઘોડા પરથી નીચે ઉતરે છે. કેટલામાં અલ્લામા ઇલ્લી આટલા રાજી અને ખુશ થઈ ગયા કે પોતે અલ્લામા ઇલ્લી એ વખતે બેહોશ થઈ ગયા. અને જ્યારે હોશ આવે છે અલ્લામા ઇલ્લીને થોડીક વાર પછી, તો શું જોવે છે કે આવાવાળો અરબ જે આપણા ઇમામે ઝમાન સલાતુ વસલામ હતા એ હમણાં ગાયબ થઈ ગયા છે, હવે એમના સામે મોજૂદ નથી. તો અઝીઝો, અલ્લામા ઇલ્લીની બે વસ્તુ ઇમામની મુલાકાતથી એમને ખબર પડી આવી. એક, અઝાદારી ઇમામ હુસૈન સલાતુ વસલામ પર કરવું અને એમના પર ગિર્યા કરવું કેટલો બધો સવાબ છે. અને બીજું, 40 વખત શબે જુમાના અગર કોઈ માણસ ઇમામ હુસૈન સલાતુ વસલામ ઝિયારત કરવા માટે જાય છે તો એનો સવાબ એ છે કે ઇમામ ઝમાન સલાતુ વસલામ સાથે મુલાકાત થાય છે. તો અઝીઝો દોસ્તો, ઉમ્મીદ છે કે આ દર્સ તમને પસંદ આવ્યો હશે, જે ખાસ ઇમામે ઝમાન સલાતુ વસલામની વિલાદતના મોકા ઉપર આ બયાન કરવામાં આવી રહ્યો છે. અને આવતા દર્સમાં આપણે ઇન્શાલ્લાહ જોશું કે ઇમામે ઝમાન સલાતુ વસલામની ઝહૂરની નિશાનીઓ કઈ કઈ છે. તો ઉમ્મીદ છે કે ઇન્શાઅલ્લાહ તમે આ દર્સને પસંદ કરશો. અને આપણે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ કે પરવરદિગારા તને વાસ્તવે ચારદા માસૂમ સલાતુ વસલામનો અમારા ગુનાહને કબીરાન સગીરાન માફ ફરમા, અમારા ઇમામે ઝમાન સલાતુ વસલામના ઝુહુરમાં જલ્દી ફરમા, અમને બધાને એમના લશ્કરમાં શામિલ થવાની તૌફીક અતા ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. जिनको बारा पर बारवे की गहबत पर सब ही मार जाएंगे, सब ही मार जाएंगे जब इमाम